ગાઈઝ નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ આપણે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ગોગા મહારાજ. ગાઈઝ આ તો વેધર બહુ જોરદાર છે બહારનું. આપણે ચા નાસ્તાની તૈયારી થઈ જઈએ. ચા નાસ્તો કરી લઈએ એટલે પતી જાય બપોરનું જમવાનું. ભૂમિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ગોગા મહારાજ. શું બનાવ્યું મા માટે નાસ્તા? જોઈ લો, આવી જાઓ કેટલા. ફોલો મી. ચૂલો ચા, ગરમા ગરમ ચા, ગરમા ગરમ થેપલા. ગાઈઝ ગરમા ગરમ થેપલા. દહીં ખાધું થેપલાનું ખડી જબરું કર્યું. દહીં ને બધું કર્યું. જીયાંશ, અરે મારી સોડી, અલ્યા મારી ગટ્ટુડી આવી ભઈ યાર. શું ચોદ્યું? कुर्सी जियास ની कुर्सी है रे. जियास पहला बोलो हटो गुड मॉर्निंग પછી આલુ હડો. जय गोगा महाराज. जो बियान वगाड़े तू. चलो अयांश, चलो बेटा. अयू आई जाओ बेटा, आई जा माई छोड़ी. आओ. અયાંશ ભાઈ આવી ગયા આપણને ફોલો કરતા. જો આવી રહ્યા ખુરશી કિંગ અમારા. ખુરશી કિંગ. જીયાંશ સમજો. જીયાંશ, હા મારો વાઘ આવ્યો એમ કે ઓમ હાથ કરીને, હા મારો વાઘ આવ્યો. બોલો ભાઈ ચોકલેટ આલું યાર. બોલ હા મારો વાઘ આવ્યો એમ બોલ ભાઈ ચોકલેટ આલું. જોરથી બોલવાનું ના. પેલા ના મળે કશું. અયાંશ ના આલુ લે. ભૂમિ તું ઉતારજે, હું અયાંશ ના આલુ. તું અયાંશ જોડે બોલશે. અયાંશ બોલશે. લે હડો અયાંશ, લે ચોકલેટ બેટા લે. જો આઈ રે ઉભા થઈ ગયા દાદી જોડે જવા. કોણ હા બાર જી? અયાંશ બાર કોણ? દાદી હે. ચલો તો ગાઈ ચા નાસ્તો કરી લઈએ તા. મળીએ પછી સ્ટોરી લઈને. જો ગાઈસ, બે ભાઈઓનો પ્રેમ જુઓ. ઉભા રહો ને. જો મોટો નાના ખવડાવો આ વૈરો ખાશે. પેલો જો ચેલો ખુશ થાય. કોનો મકર કાય કોનો? અમાર દહીં ખાય. અમાર બે કોના હાથ ને બાટ બગાડ્યા. જો ગાઈસ, આપણા ઇન્ડિયા થી આવી ગયું છે પાર્સલ. જો આવું મંગળસૂત્ર મંગાવ્યું તું. મારા સોનાનું તૂટી ગયું. નીરવ પહેરાવી છે આપણને. પહેરાઈ જાવ. મંગળસૂત્ર વગર ના ચાલો. જોઈ લો, બીજું આવું છે ગાઈસ. મસ્ત લાગે બંને. બીજું જોઈ લે કેવું લાગે. આપણે બે મંગળસૂત્ર મંગાવ્યા હતા. એક બીજું આવું છે. જુઓ ગાઈસ, એની બુટ્ટીઓ છે બે. એક આ સારું લાગે છે. જોઈ લો, આવી બ્લેક એ સારું જ લાગે. તમે જ કીધું બ્લેક એકલો. આ સાનું નીરવ ખાલી એમની પેલું આ સીધું રે ને એનું પોચું આ મૂકી દો તારે. વાંધો નહીં, જે તમારે લગાવવું એ લગાવજો. કોને મૂકી રાખવા સ્પેરમાં કોમમાં આવે. હવ વાંધો નહીં, મૂકી રાખે. આ કાનાના વાઘા જોઈ લો ગાઈસ. આપણા જોડે નતા તે મમ્મી કીધું છે મોકલાવો, તે મોકલાયા. જોઈ લો ગાઈસ, અમે 4 દિવસ પહેલા બધું લાયા હતા. પાણીપુરી, ખાંડ ને બધું. તે હવે હેર જીયાસ બેસી જા. બધું એમ નહીં માં તું બીજલ બોલ. છેલ્લા દિવસ થયા, આજે અઠવાડિયું થયું વાત નહીં. ટકલી સોરી બેટા, તને ના લઈ જવાય મદિકા. તને ના લઈ જવાય. બોબી વાકી દે. પેલો જો આવવા માટે શું કરો. જોઈ લો પપ્પા, આ નીરવ, આ જીલુડોન,
આ મમ્મી ઓશિકુ લાય ભૂમિ તાર મેલીને બેહવા બકા નહીં મેલવું થોડું ઊંચું રે પણ ના ના વાંધો નહીં આ નેચું છે ખાડો એટલે સીટમાં બહુ વાંધો નહીં બીજાના ચંપલ તો જો બધો ફાફડા લાગી આ ઇન્ડિયાનો જો 400 રૂપિયા સ્લીપર પણ છે એટલી મસ્ત બીજી આ આવી તમને આલી જ છે ને બીજી આવી ગ્રીન કલર તો અંદર મેલ દીધી મેં તો અંદર મેલવા પહેરવા તો શું કાઢો વધુ નહીં ચાલે જો ગાઈસ કર્ણાવતીની ચંપલ 400 રૂપિયા કેનેડા આવીને તન્ની લઈને આવીશું કશું થતું નહીં ચંપલ જોઈ રહી છે રોતી નહીં જીયાસથી ગોડી નથી જીયા તો જે તને ફોકતો હોય ચાની રોતીવામાં જીયા છે તો ઈ નટ લાવવાનો તો પણ અયાસ ને જીયાસ તો નતો લાવવાનો જેવા કે હું આવું એમ કોઈ પા હું આવું નહીં ડાયરેક્ટ જ જીયાસ ને લઈ જો કે ગાઈસ અમારે કોઈને નતું જવાનું પણ બાય ચાન્સ જવાનું થઈ ગયું કીધું જઈએ તો બીજા નો અયાસ ઘેર રહ્યા કારણ કે બીકોઝ બધા તો ગાડીમાં આવે નહીં એમાં તો મોટો ખટારો જો 2 કાર સીટો છે એટલે સારું આપણે જઈએ નીરવના જોડે જોઈ લો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા મેટ્રો થોડી ઘણી ઘરની ફ્રૂટની બધી શોપિંગ કરવી હતી નીરવને એકલા આવતા હતા પણ કીધું આપણે જઈએ જોડે ફ્રી હતા તો ઘરે હા વેધર સારું છે એટલે જો મમ્મી મો નીરવ પપ્પાને તો ઓલ ટાઈમ ઠંડી લાગે ગાઈસ એટલે તમને જોવા મળશે જ રે આટલી ગરમીમાં હુડીઓ પહેરો અમે આરે ગાડી જોઈ હતી પપ્પા જો અહીંયા સોરેન્ટો કઈ ઇન્ટિરિયર સારું આર્યું છે ને બહુ ખખડા બહુ ખખાખર કર બહુ થાય આવી બ્લુ કલરની લાવી દો આવી બ્લુ કલરની લાવી દો જેવી યાર જો કલર જ કેવો બનાવ્યો કોઈને ના ગમે મન ગમે હા શાંતિથી જ લાવવાની હવે બૂટ જ તમારા બધા પેલા નવા સ્ક્રેચેસના પાછળથી કાતરી કાઢ્યા ખલીએ 12 મેલ્યા તે 1200 મેલ્યા તા મે 12 જ હતા પેલા એમાં બોલ નહીં લેવો બીજું કંઈક લે બોલ નહીં લેવો જીયાસ બીજું કંઈક લે આવું લે જો આવું લે આમ દબાવવાળું જો બીજું કંઈક લે જીયાસ બોલ નહીં લેવો બીજું કંઈક રમવા લે બોલ તો આપણા જોડે બહુ બધા છે લે હેડ અંદર હશે અંદર એ અંદર છે બીજા બહુ બધા રમકડા છે અંદર હેડ જોઈ લો ગાઈસ ભરાઈ ગઈ છે આપણી કાટ નીરવ કેમ પાછો મૂકી દીધો ઓકે જોવા પાછું ને એવું બધું કરે નીરવ ને એ બીકોઝ નીરવે આખું બોક્સ જ ઉઠાવી લીધું જો જીયાંશ ભાઈ રમકડું લઈ લીધું છે ફાઇનલી ઇટ્સ ઓકે બધા કિડ્સ આવા જ હોય એટલે આપણે એમને લઈ આપીશું એનો ગ્રેપ્સ બહુ ભાવે છે ગાઈસ બહુ ભાવે બેટા ગ્રેપ્સ ખાવ હો શાંતિથી ખાજે કહું શાંતિથી ખાવ હો ધીમે ધીમે પનીર નહીં મળતું નહીં નીરવાઈયો નહીં તો હજે પનીર ભુરજી બનાવત મસ્ત કહું પનીર ભુરજી બનાવત પનીર નહીં મળતું અહીંયા જો નીરવ જાય છો જોઈ લો કેક બધી જ મળે અહીંયા અમે કેક અહીંયાથી જ લાવીએ ગાઈસ આપણી ફેવરેટ આઈટમો પણ આપણે નહીં ખાઈએ બીકોઝ અત્યારે આપણે ઘર્યું ખાવું આપણા માટે બહુ આપણી ફેવરેટ આઈટમ છે બટ આપણે અવોઇડ કરીશું મમ્મી જોવા આ બાજુ ધક્કો મારે છે કાટ લઈને નીરવ જોવા અહીંયા પનીર નહીં મળતું મમ્મી કહો પનીર નહીં મળતું અહીંયા આપણે બીજું ચોક ફરીને આવીએ રોકસ્ટાર તો પેલા એમાંથી મંગાવાય કહો રોકસ્ટાર આમાંથી ના લેવાય નીરવ કંઈક બોલે છે ગાઈસ પેલા પોર્સ સસ્તા છે જોવું અહીંયા નીરવ મને જે વાસણ ઘસવાનો પાવડર જોવો ને એ નહીં મળતો પણ અહીંયા તું અયસ ન તો આપો રંભા
જો ના ચોટા તો નાના છોકરાનું હોય ને એટલે પેલો જો લેવા માટે બીજા જો આ બીજા ગાર્લિક બ્રેડ બનાવે છે. ભૂખ લાગી છે જબરજસ્ત. ચાર બનાવી દેશે ખબર નહીં મને હજુ કેટલું ગોટાવ કરે. ફોલેલા પેલા બી વાળા નહીં લાવવાના. કઈ ભૂલમાંથી બી વાળા આવી ગયા છો. કોમેન્ટ કરીને કહેજો કઈ રીતે આના બી અંદરથી કાઢવા ને પેલું હોટલમાં નહીં આવા ગોળ આવતા એવા ગોળ કરીને કાપવા. બીકોઝ અમને આવડતા નહીં તે આવા થઈ જાય. જુઓ બીજલ ટ્રાય કરો પણ સક્સેસ નહીં જતું. પેલી વખતે જેલું તારે સક્સેસ આઈ જાવ જેને ગાર્લિક બ્રેડ ખાવી હોય. ચાલો જો ચીઝ કેવું હોય એનું. અમૂલનું ચીઝ કેવું મસ્ત હોય એનું તો કેવું હોય. જોઈ લો દાલ મખનીની તૈયારી સાંજની. કશું સર નહીં એટલે આપણે દાલ મખની બનાવીશું. ચિકન બનાના કરજે. ચિકન બનાના ચકલી એ બધું તારે ખેંચવું જ છે મને ખબર હોય. જો પેલી બાજુ જય શ્રી રામ બની અલી ચોટી ગયું ખરું. ચિયાન્સ ખુશ થઈ ગયો છે. અંધારું આવે પડદો બંધન તે બીજલ બની છે રામ ભગવાન. ચિકન બનાના શું ના તરતું હશે. તો ગાઈઝ સ્ટોરેથી આવી ગયા આપણા ઘેર. આ તો સમરની ફિલિંગ હતી જોરદાર. મજા આવી ગઈ. પબ્લિક બાર બહુ ફરતી હતી. આવી ગયા ઘેર. જોવા મમ્મી હા રમીબા શું કરો? જય સ્વામિનારાયણ. આ બાજુ ભૂમિ ગાઈઝ મારા માટે રોટલી વગર તંદૂરી. માર નહીં ખાવ પરોઠા, મારે તંદૂરી રોટલી ખાવી. તંદૂરી 3 જ છે એટલે પરોઠા બનાવ નહીં બીજી તંદૂરી. હા બકા કેટલે બનાય? એટલા થઈ રહેશે. હા અમાર બહુ થઈ ગયા 3 પરોઠા. ગાઈસ દાલ મખની 3 બનાવી છે. તંદૂરી શેકી દો. હા દાલ મખની બનાવી છે. મને તંદૂરી હાલ નહીં એકાદ ખાલી. આલુ શેકી દો એટલે પરોઠા થઈ રહેશે. હા ચલો તો ગાઈઝ વાગી ગયા રાતના 11:30. હવે જઈએ ઘેર. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. જય ગોગા મહારાજ. પપ્પા ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. જય ગોગા મહારાજ. તમારો અધ્યાય પૂરો થઈ ગયો આજનો ગુડ નાઇટનો. સવારેથી ઘરે ઉપડ્યા. તો ગાઈઝ મળીએ ત્યાં કાલના નવા વ્લોગમાં.